ઓલપાડમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા તાલુકા કક્ષાનો કૃષિ મેળો ખુલ્લો મુકાયો। રવિ કૃષિ માર્ગદર્શક અને સેમિનારનું આયોજન કરાયું, જેમાં ખેડૂતોને રવિ પાક અંગે માહિતી આપવામાં આવી તેમજ ખેડૂતોને ખેતીલક્ષી વિવિધ સહાયો વિશે માહિતી અપાશે। સેમિનારમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂત કૃષિ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે, અલગ અલગ સેમિનાર કરવામાં આવશે, લોકોને મૂલ્યવર્ધક ખેતી કઈ રીતના કરી શકે એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે તમામ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે છે, ત્યારે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે આજે 12 કરોડથી વધુ ખેડૂતોને પ્રધાન કિસાન સન્માન નિધિથી સન્માનિત કર્યા છે। આજે જાહેરમાં લોકોએ એમનો આભાર પણ માન્યો છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે ઓલપાડ વિસ્તારની જે ડાબા કાંઠા જમણા કાંઠા જે નહેર છે એના માટે 2014ની અંદર 10 વર્ષની યોજના માટે જે 1500 કરોડ રૂપિયા મંજૂર કરી આપ્યા હતા, એનાથી આજે ઉકાઈની અંદર ખૂબ પાણી હોવાથી આજે છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડી શક્યા છે। જે કેનાલની કેપેસિટી 2250 ક્યુસેક હતી, આજે કેપેસિટી વધારીને 3650 ક્યુસેકની કરીને આજે તમામ લોકો ઉનાળુ ડાંગર પણ સારી રીતે પકવે છે, આજે શેરડી પણ સારી રીતે પકવે છે, બીજા પણ રોકડિયા પાક પણ સારી રીતે, બાગાયતી ખેતી પણ સારી રીતે કરે છે। આજે આઝાદીના જે અમૃત મહોત્સવને જે 75 વર્ષ ઉજવ્યા ત્યારે દરેક ગામની અંદર 75થી વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરતા પણ થયા છે। અહીં આપણે જોયું છે કે જે બધા સ્ટોલો લાગ્યા છે, તમામ ગામના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીથી પકવેલી વસ્તુઓ બધી અહીંયા પ્રદર્શિત કરી છે।